જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને ઝાલાવાડની ધરતીની માલી પર ભ્રમણ કરતા કરતા દોસ્તો અત્યારે હું હળવદની ધરતીથી થોડોક આગળ હું આવ્યો છું મારા વાલા એક અતિ પ્રાચીન ઐતિહાસિક વાવ જોવા માટે કે જે વાવને એમ કહેવાય કે ખેતા વાવ તરીકે ઓળખવામાં આવે છે અને સસરાએ એમ કહેવાય કે વહુને મેણું મારેલું અને એ મેણા પછી એમ કહેવાય કે વોવે એમ કહેવાય કે આ જે વાવ જે છે એનું નિર્માણ કરાવેલું તો આખો ઇતિહાસ એમ કહેવાય કે આપણે આપણા ઝાલાવાડના ભૌમિયા મારા પરમ મિત્ર શૈલેષભાઈના મોઢેથી સાંભળવાનું છે અને બીજું કે આખી વાવ જે છે એના દર્શન પણ આપણને શૈલેષભાઈ કરાવવાના છે. તો શૈલેષભાઈ પહેલા આખું લોકેશન બતાવી દો કોઈ વ્યક્તિને અહીંયા દર્શન કરવા આવવું હોય. પહેલા આપણે એક કામ કરો, દર્શક મિત્રોને તમે જે છે ને વાવ જે છે એને સંપૂર્ણપણે આપણે દેખાડી દો અને પછી આપણે વાવના ઇતિહાસ વિશે જે છે આપણા દર્શક મિત્રોને જણાવી. ઓકે દોસ્તો, શૈલેષભાઈ જે છે હું એમ કહું કે ભાઈ ઝાલાવાડને તમારે સારામાં સારી રીતે જાણવું હોય તો શૈલેષભાઈને અચૂક મળવું પડે. અને આઝાદભાઈ, હાજી, આપણે એક ટૂર ગાઈડ તરીકે પણ કામ કરીએ છીએ. બરોબર, કદાચ કોઈ એની વ્યક્તિને ઝાલાવાડને સંપૂર્ણપણે જોવું હોય તો મારો સંપર્ક કરી શકે છે. બરોબર દોસ્તો, શૈલેષભાઈનો નંબર વગેરે હું તમને જણાવી દઈશ. બરોબર, અને સૌપ્રથમ તમે જો વાવની અંદર દેવસ્થાનક તો ફરજિયાતપણે હોય, બરાબર ને શૈલેષભાઈ? હા, હોય. આ ક્યાં માતાજી હશે કે ભગવાન? આ માતાજી નથી, આ ગાગર બેડા છે. અચ્છા, ગાગર બેડા. હા, એની અંદર તમે જો બેડાની આખી આકૃતિ જે છે બનાવવામાં આવેલી છે. 3 ગાગરું છે અને ઉપર જે છે એ ગવાક્ષની માથે તમે જો ગણપત દાદા જે છે બેઠેલા છે. અને આ જે છે અહીંયા ખેતા બાપાનું સ્થાન છે. ખેતા બાપા? હા. એમાં એવું કહેવાય છે કે સંજોગવશાત તે સમયની અંદર આવું આપણે સાંભળવા મળેલું છે. લોકમુખી વાત છે આ. તો આપણે જે કઈ વાત કરીશું આપણે કોઈ આમાં પ્રમાણભૂત આપણી પાસે પુરાવા નથી, પણ ઇતિહાસ હંમેશા લોકમુખે જ હંમેશા સાંભળવા મળે છે અને જોવા મળે છે. એ તો હું ને તમે બંને જાણીએ છીએ. તો લોકમુખે એવું આપણને સાંભળવા મળે છે આઝાદભાઈ કે આ વાવની અંદર, આ વાવને ખેતા વાવ એ માટે કહેવામાં આવે છે કે ખેતા બાપા નામના માલધારી વ્યક્તિ પોતે પોતાના ગાઢ બકરાને પાણી પીવડાવવા આવ્યા છે ને એ વખતે કઈ ગમે રીતે એ વાવની અંદર પડી ગયેલા અને પોતે એમ કહેવાય કે અવસાન પામેલા. એટલે આ વાવની ઉપરના ભાગે આપણે જે જોયું, બરોબર, એ ગોખની અંદર ખેતા બાપાને સુરાપુરા તરીકે બેસાડવામાં આવેલા છે. બરાબર. અને આ વાવ છે. શૈલેષભાઈ, આપણે પેલી વસ્તુ આ વાવનો આપણે થોડાક દીદાર કરાવ્યા પછી આનો ઇતિહાસ પણ આ વાવનો ઇતિહાસ તો જે છે ને આઝાદભાઈ બહુ ગજબનો ઇતિહાસ છે. એમ કહેવાય કે હળવદ તાલુકાનું એક ગામ છે. ગામનું નામ તો આપણને ખબર નથી, બરોબર, પણ આવો પાછળ આવો ને. વાંધો નહીં દોસ્તો, હું પણ આગળ જઈ રહ્યો છું વાવમાં. શૈલેષભાઈ આપણને વાવ દેખાડી રહ્યા છે. દોસ્તો, એકદમ ખેતરની માલિપા વાવ છે. પાણી તમે જુઓ આજની તારીખે પણ ચોખ્ખું એકદમ અને ઠંડુ એકદમ બોર પાણી આઝાદભાઈ. અને એક આ ગોખ છે. એ ગોખ શાના માટે છે, શું છે એ તો આપણે નથી જાણતા, પણ એક તમે જુઓ કે અલગ ટાઈપની તમને વસ્તુ એમાં એવું હશે ત્યાં ગવાક્ષ જેવું કંઈક હશે, ભગવાનની કોઈ મૂર્તિઓ કંઈક કદાચ હોઈ શકે. પણ આ જે વાવ છે ને એને ફક્ત અહીં સુધી જ બાંધવામાં આવી. નીચેનો જે પથ્થર છે ને, આ જે નીચેનો જે પથ્થર તમને દેખાય એ કુદરતી પથ્થર છે. એ વાવની અંદર આખી પથ્થરની અંદર એમ કહેવાય કે ઊંડી ઉતારવામાં આવેલી છે. પથ્થરની અંદર જે રહ્યા ને આ જે નીચેના પગથિયા રહ્યા એ પથ્થરના જ છે. જો એ કોઈ અંદર નીચે હળંગ પથ્થર છે, આખી શિલા જ છે. તો આવી આ તો વાવ આપણે પહેલી વાર જોયો શૈલેષભાઈ આવી. બાકી બનાવેલા હોય પગથિયા. આ તમે જુઓ એના તોરણ બધા. એક જ મિનિટ, આ સ્તંભના તોરણ આપણા દર્શક મિત્રોને જણાવો, દેખાડો. દોસ્તો, બને ત્યાં સુધી વાવને સંપૂર્ણપણે દેખાડવાની અમે મોટામાં મોટી વાત એ છે આઝાદભાઈ કે આ વાવ જે રહી ને એને તમે જુઓ અહીંયા આ જે છે ને એ બધું ચૂનાનું મટીરિયલ છે. એ વખતના સમયમાં રજવાડાના સમયની અંદર એમ કહેવાય કે જે પથ્થરોને જોડવા માટે જો કોઈ મટીરિયલ વપરાતું તો એ ચૂનો વપરાતો. આ ચૂનાનાથી બધું એમ કહેવાય કે આને બનાવવામાં આવેલું છે. અને આપણે હવે દર્શક મિત્રોને આપણે ઇતિહાસ કહેશું. એક જ મિનિટ શૈલેષભાઈ, બસ આપણે અહીંયા જ આવે. દોસ્તો, આગળ જવાય એવું નથી. છે ઉપરથી આપણે ઉતરીશું. ના, ઉપરથી જશું પણ અહીંયાથી એવું થોડુંક જોખમ જેવું છે. પાછું મધ છે, પાછું મધ બેઠેલું છે એટલે આગળ જવાય એવું નથી. તો ઇતિહાસની અંદર આઝાદભાઈ એવું છે કે લોકમુખી વાત છે
આપણે સંપૂર્ણપણે તો આપણે ક્યાંય લોકમુખે જ સાંભળેલો છે, આપણી પાસે કોઈ એના પુરાવા કે એવું કશું દંતકથા અને દ્રષ્ટાંત ઉપર હા, આવી બધી હાલી વાતો છે. ટકી રહી છે. બરોબર. હા એટલે એવું કહેવામાં આવે છે કે પહેલાના વખતમાં કેવું હતું હા. કે દીકરાની વહુને ઘણી વખત તેડવા માટે સસરા જ હતા, બરાબર. દીકરાના બાપા જ હતા. અને એ વખતે એમ કહેવાય કે પોતે સસરા જે છે વહુને તેડીને આવતા હતા, હા. તાણે વહુને એમ કહેવાય કે તરસ લાગી એટલે વહુએ જે છે પોતાના સસરાને કીધું કે બાપા પાણી લાવી દો તો સારું એમ. એટલે એ વખતે એમ કહેવાય કે તરસ લાગી છે. તરસ લાગી છે. હા એટલે એ વખતે સસરાએ મેણું માર્યું હા કે વહુ અહીં ક્યાં તમારા બાપાએ નવાણ કરાવ્યું છે, કે આ વગડાની અંદર પાણી હોય. હા, ગાડા અહીંથી નીકળતા હતા એમને. ગાડા નીકળતા, અને આ બધો એમ કહેવાય કે જંગલ વિસ્તાર હતો. હા હા બરોબર. હા. એટલે સસરાએ મેણું માર્યું કે વહુ અહીંયા ક્યાં તમારા બાપાએ નવાણ કરાવ્યું છે, પાણી હશે વગડાની અંદર. હા એટલે એ વખતે વહુને એમ કહેવાય કે વહુ થોડીક હારા ખાનદાનની ને હારા ઘરની સુખી ઘરની હશે, હા. સુખી બાપની દીકરી હશે. બરાબર. એટલે એ વખતે એને હાડ લાગી ગયું મેણું. અને એ વખતે એને એના સસરાને કહી દીધું હા કે હવે તો આ મારો બાપ હા આ જગ્યાએ વાવ બનાવશે અને એ વાવનું પાણી પીધા પછી જ હું હારે આવીશ, ત્યાં સુધી નહીં આવું. અને એટલે પછી પોતે એમ કહેવાય કે આ જગ્યા જ્યાં એ વહુને મેણું મારવામાં આવ્યું હતું ને જ્યાં વહુ બેઠી હતી આ એ એ જગ્યા. જગ્યાએ એમ કહેવાય કે વહુએ પાણો મૂક્યો અને પાણાની નિશાની કરી અને પોતે પોતાના પિયર વહી ગઈ. અને એ વખતની અંદર એના જે કંઈ એના માતા પિતા અને ભયું કુટુંબ ને કાકા કુટુંબ હશે હા. એને વાત કરી અને એમ કહેવાય કે આ વાવનું નિર્માણ હા એ સુખી સંપન્ન ઘરની દીકરીના પિતાએ હા પોતાની દીકરીને લાગેલા મેણા ખાતર આ વાવ જે છે બંધાયેલી. હા. દોસ્તો તમે જોઈ શકો છો ઝાલાવાડની ધરતીની માલિપા મેં તમને કીધું છે અનેક આવા શિલ્પ સ્થાપત્યો અને આવા વારસાગત આ બધા સ્થળો આવેલા છે કે એક એક પથ્થર ઉકેલો ને એક વાર્તા મળે, એક વાત ઉપજે ભાઈ કોઈ ઊભી પણ થાય. વ્યક્તિને હા. આ બધા દરેક સ્થળ છે, ખાસ કરીને ધાંગધ્રા છે, હળવદ છે, ઝાલાવાડ, જેની અંદર ધાંગધ્રા અને હળવદ આ બંને એમ કહેવાય કે મારે સાવ નજીક છે. સાચું. બરોબર. અને આનું હું ગાઈડન્સ બધું કરું છું. લોકો અહીંયા આવે ટુરિસ્ટો તો એને ફેરવો હરેવાનું કામ હું કરું છું. વાહ ભાઈ વાહ. એટલે કોઈ કદાચ કોઈને આ જો ઐતિહાસિક વારસાને જોવો હોય તો આપણો સંપર્ક કરી શકે છે. ઇન્સ્ટાગ્રામની અંદર ભારતખંડ દર્શન મારું ઇન્સ્ટાગ્રામનું આઈડી છે, અને યુટ્યુબમાં અને યુટ્યુબમાં એ ભારતખંડ દર્શન છે. દોસ્તો આમાં હું શૈલેષભાઈની ચેનલની પણ લિંક તમને મોકલી દઈશ. અને વિશેષપણે હા હા અને આ વાવ તમે જુઓ દોસ્તો, સદીઓની સદીઓ થઈ ગઈ પણ એ વર્ષો જૂની વાતોને વાગળતી આ બધી વાવ જે છે, આ કુવાઓ જે છે, આવા કોઈ તળાવો જે છે એ આજે પણ એમ કહેવાય કે પોતાની વાર્તાને અને સંજોગો બજાર લઈને ઊભા છે. કંઈક ચોમાસા, કંઈક ઉનાળા, કંઈક શિયાળા, એમ કહેવાય કે ગળથોલિયા મારીને જતા રહ્યા, પણ બધી વાતો જે છે એ આજે પણ એમ કહે છે કે ભાઈ અમે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દીધા છે. દોસ્તો એક એક પાણો જે છે સદીઓથી આજે પણ અહીંયા અડીખમ ઊભો છે, કંઈક નવી અમર કથાઓ લઈને. હવે મારે વાવ જે છે એ ઉપરથી પણ તમને બતાવવી છે દોસ્તો, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. આ જગ્યાનું આખું લોકેશન જે છે એ પણ હું તમને જણાવી દઈશ. તમે જોઈ શકો છો. અહીંયા અત્યારે તો વાડી વિસ્તાર છે બધો, અને આ તમે જોઈ શકો છો ઘણો બધો માલ ઢોર પણ અહીંયા. અને દોસ્તો આ વાવને તમે ઉપરથી જોઈ લો. આ બધું કાળું હોનું છે હો શૈલેષભાઈ. દોસ્તો તમે જોઈ શકો છો વાવની માલિપા નીચે ઉતરવા માટેના પગથિયા અંદર ઉતરવા માટેની સ્પેશિયલ એ વખતની અંદર તમે જુઓ એક ગોળાકારની અંદર સીડી આખી બનાવવામાં આવેલી છે. આવું આપણા દર્શક મિત્રોને જઈને અંદર છે કૂવો દેખાડો. હા હા. અને આ કૂવાના ગળાની ઉપર તમે જુઓ પાણીને ખેંચવા માટેનો પડથાર જે છે એ બનાવવામાં આવેલો છે. ને પછી આ વાળો દેખાડો, પેલા નીચે જઈ આવતો. દોસ્તો હું નીચે ઉતરીને તમને બધું બતાવું છું. એક તો વાડી વિસ્તાર થઈ ગયો, અને બીજું એ છે કે કંઈક અરસા થઈ ગયા દોસ્તો આ વાવના. એટલે ઘણું બધું જર્જરિત અને આ બધું પડ્યું હોય. તમે પણ આ કૂવો તમે જોઈ શકો છો. જ્યાં સુધી હું દેખાડી શકું છું ત્યાં સુધી તમને દેખાડવાની કોશિશ કરું છું દોસ્તો.
આ બધી આપણી ધરોહર છે. હવે ઇતિહાસ તમને કંઈ જાણવા નહીં મળે, કંઈ જોવા નહીં મળે મારા વાલા. હવે હું ઉપર જઈ રહ્યો છું. અને આઝાદભાઈ, હાજી શૈલેષભાઈ, આ વાળો દેખો. અરે આ પણ આ વાવના- વાવનો જે એક ભાગ છે. આ વાવનો પડથાર છે. હા. આ જે નાલી રહી ને, આ નાલીમાંથી ફોકસ કરો આપણે. હા 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 આ નાલીને તમે જુઓ, અહીંથી આમ રાઉન્ડ શેપની અંદર આ બુરાઈ ગયેલી છે. હા હા આ રાઉન્ડ શેપની અંદર છેક આઈ એમ કહેવાય કે આ કુવાના ગળાનો પડથાર છે. આ પડથારની ઉપર જે પાણી જે છે એની વખતે કુહોની મારફતે જે કઈ વખતે સગવડતા હશે પાણીને ખેંચવા માટેની, એના દ્વારા ખેંચીને આ નાલીના દ્વારે થઈને તમે જુઓ અહીંયા આપણે અવાડો જે છે એનું પણ અવાડાનું પણ એક અલગ ટાઈપની રચના છે. કદાચ અત્યાર સુધીમાં મેં આ ટાઈપનો અવાડો ક્યારે નથી ભર્યો કે આ ટાઈપના જે એમાં ઉપર એમ કહેવાય કે સ્ટ્રક્ચર ટાઈપના પથ્થર જો ઉઠાવવામાં આવેલા હોય. તમે જુઓ એ એક સરસ મજાનું. અને શૈલેષભાઈ તમે જોયું આપણે જેટલી પણ વાવ જોઈ ને ત્યાં કંઈક ને કંઈક એવી વિશેષતા હોય છે. ખાસ કરીને ઝાલાવાડ, સુરેન્દ્રનગર જિલ્લાનું હળવદ છે, ધાંગધ્રા છે, ખાસ કરીને ઝાલાવાડની જેટલી પણ વાવું છે ને એની અંદર આઝાદભાઈ કંઈક ને કંઈક અલગ ટાઈપની વિશેષતા તમને જોવા મળશે જ. તે આ વાવની અંદર ખાસ કરીને કોઈ જોવા જેવું હોય તો આ એનો અવાડો છે. અને એ વખતની અંદર જો આઝાદભાઈ આ તમે એના બ્રેક જોઈન્ટ જુઓ, આ જે પથ્થરના જોઈન્ટ જે છે એ તમે જુઓ. આ પથ્થર એકબીજાથી છૂટો ન પડે એના માટે એક આ બધો ને પેલી લોક સિસ્ટમ કહેવાય ને, લોક સિસ્ટમ. આ એક આ બાજુ દોસ્તો તમે જુઓ, એક પથ્થરના આધારે બીજો પથ્થર છે. વાહ ભાઈ વાહ, ગજબ છે. તો અને શૈલેષભાઈ આપણે એક વસ્તુ બોલો, ભૂલી ગયા કે ભાઈ આ કયો માર્ગ છે, કઈ જગ્યાએ આપણે થોડું આપણા દર્શક મિત્રોને આપણે જણાવતા આનંદ થશે કે આ જે વાવ છે એ હળવદ તાલુકાની અંદર હળવદ થી કીડી ગામને જોડતા માર્ગની ઉપર, અને કદાચ હળવદ થી વધુમાં વધુ 5 કિલોમીટર જ છે. ના 5 કિલોમીટર નથી, ના 5 કિલોમીટર જેવું તો હશે. 4 થી 5 કિલોમીટર પાકું થઈ ગયું એટલું. એટલું થઈ ગયું. હા હા હા. તો 4 થી 5 કિલોમીટરના અંતરે આ વાવ આવેલી છે અને રોડની ઉપરથી જ તમને દેખાય. તમે જુઓ ને તો ભેંસુનો અને ગાયોનો તબેલો છે. અને આટલામાં તમે કોઈને પૂછો તો પણ તમને ખ્યાલ આવી જાય. ખેતાવાવ કહેવાનું, ખેતાવાવ કહેવાનું, કેમ કે ખેતરની માલિપા આ વાવ છે. અને ગૂગલ લોકેશન પણ આપણે નાખી દીધું છે ને, નાખી દેવાના છે. એટલે ખેતાવાવ લખશો ગૂગલમાં તો પણ તમને ખ્યાલ આવી જશે. તો દોસ્તો આ હતી આપણી આ ખેતાવાવની મુલાકાત, ખેતાવાવના દીદાર. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયોમાં. અને ખાસ કરીને શૈલેષભાઈએ જે કીધું બરાબર છે એના વિશે તમે થોડું ધ્યાન આપજો મારા વાલા. કંઈ પણ તમારે કામ હોય તમે શૈલેષભાઈનો સંપર્ક કરી શકો છો. વિઝિટ કરવા માટે સંપર્ક કરજો આપણો. તમને ઝાલાવાડ જે છે એમાં જેટલા લોકેશન મેં કે જોયેલા છે એ તમને બધા દેખાડીશ. વાહ ભાઈ વાહ. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.